સમાચાર સવારમાં આપનું સ્વાગત છે। આજના તાજા અને મહત્વપૂર્ણ સમાચારો પર એક નજર કરીએ તે પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી લો। સુઈ ગામમાં 17 ઇંચ વરસાદ ખાબકતા પૂર જેવી સ્થિતિ। બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદ નોંધાયો છે। સુઈ ગામમાં 17 ઇંચ, ભાભર, વાવ અને રાપરમાં 13 ઇંચ, થરાદમાં 12 ઇંચ, સાંતલપુરમાં 7.5 ઇંચ, રાધનપુરમાં 7.5 ઇંચ, દિયોદરમાં 7 ઇંચ અને માળિયામાં 5 ઇંચ વરસાદ પડ્યો છે। ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે અને પ્રશાસન દ્વારા રાહત અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે। રાજ્યમાં હજુ ભારે વરસાદની આગાહી। રાજ્યમાં 2 દિવસ ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે। કચ્છ, બનાસકાંઠા અને પાટણમાં ભારે વરસાદને કારણે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। આ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે। બનાસકાંઠા, પાટણ, સૌરાષ્ટ્ર અને કચ્છ સહિત અનેક વિસ્તારોમાં વીજળી અને ભારે પવન સાથે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે। માછીમારોને 7 થી 10 સપ્ટેમ્બર સુધી દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે। વરસાદની આગાહી વચ્ચે રાજ્યમાં ધોધમાર વરસાદ। વરસાદની જોરદાર આગાહી વચ્ચે રાજ્યમાં ધોધમાર વરસાદ પડ્યો છે। સૌથી વધુ સુઈ ગામમાં 17 ઇંચ, રાપરમાં 9 ઇંચ, ભાભરમાં 8.5 ઇંચ, થરાદમાં 7.5 ઇંચ, વાવમાં 7.8 ઇંચ, સાંતલપુરમાં 4.5 ઇંચ, બાલોદમાં 4.5 ઇંચ, દિયોદર, રાધનપુર, કપરાડા અને વ્યારામાં 4 ઇંચ, વલસાડ, ધરમપુર, દહેગામ અને ખેરગામ 3.5 ઇંચ વરસાદ પડ્યો છે। કચ્છમાં 24 કલાકમાં 15 ઇંચ વરસાદ ખાબક્યો છે। લખપત દવાઓની કિંમત ફિક્સ, દર્દીઓને મોટી રાહત। કેન્દ્ર સરકારે 42 સામાન્ય દવાઓની રિટેલ કિંમત નક્કી કરી છે। આ નિર્ણયથી દર્દીઓને મોટી રાહત મળશે કારણ કે હવે બેફામ ભાવ વસૂલી શકાશે નહીં। ફિક્સ થયેલી દવાઓમાં બ્રોડ સ્પેક્ટ્રમ એન્ટીબાયોટિક્સ અને અંગ પ્રત્યારોપણ પછી ઉપયોગમાં લેવાતી દવાઓનો સમાવેશ થાય છે। આ દવાઓના ભાવ નિર્ધારિત કરીને સરકારનો હેતુ દવાઓની ઉપલબ્ધતા વધારવાનો અને ગ્રાહકોને આર્થિક શોષણથી બચાવવાનો છે। રાહુલ ગાંધી માફી માંગે, સુરત ભાજપ મહિલા મોરચાનો વિરોધ। સુરત શહેરમાં ભાજપ મહિલા મોરચા દ્વારા રાહુલ ગાંધી અને કોંગ્રેસ સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। આ વિરોધ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સ્વર્ગસ્થ માતા અંગે કરેલી ટિપ્પણીને લઈને કરવામાં આવ્યો હતો। પ્રદર્શનકારીઓ વિવિધ પ્લેકાર્ડ લઈને વિરોધ રજૂ કર્યો હતો અને રાહુલ ગાંધી દ્વારા માફી માંગવાની તાકીદ કરી હતી। આ કાર્યક્રમ સુરત શહેરના અઠવાલાઇન્સ વિસ્તારમાં યોજાયો હતો। સોશિયલ મીડિયા પ્રતિબંધ સામે નેપાળમાં બળવો। નેપાળની રાજધાની કાઠમંડુ સહિત અનેક શહેરોમાં જેનજી યુવાનો સોશિયલ મીડિયા પ્રતિબંધ અને ભ્રષ્ટાચાર વિરુદ્ધ રસ્તા પર ઉતર્યા છે। ફેસબુક, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર સહિત 26 પ્લેટફોર્મ પર પ્રતિબંધ બાદ પ્રદર્શનકારીઓ સંસદ ભવનમાં ઘૂસી ગયા, જેના પગલે વહીવટીતંત્રે કર્યું જાહેર કર્યો। સરકારે કલાકો સુધી ફોન, ઇન્ટરનેટ સેવા બંધ કરી છે। પ્રદર્શનકારીઓએ સરકારને પ્રતિબંધ પાછો ખેંચવાની માંગ કરી છે। અંબાલાલની ભારે વરસાદની આગાહી। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાત માથે વરસાદની ભારે આગાહી કરી છે। તેમના અનુસાર ગુજરાત માટે આગામી 24 કલાક ભારે રહેશે। અમદાવાદ અને ગાંધીનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, કચ્છના ભુજ અને નલિયા, પાટણ, અરવલ્લી અને સુરેન્દ્રનગરમાં ભારે વરસાદ વરસી શકે છે। 2 દિવસ બાદ વરસાદની ગતિ ધીમી પડી શકે છે। ઉત્તર ગુજરાત, ઉત્તર સૌરાષ્ટ્ર માટે આગામી 2 દિવસો ભારે છે। રાજ્યના 211 તાલુકામાં વરસાદ। રાજ્યના 211 તાલુકામાં 6 થી 12 કલાક સુધીમાં ભારે વરસાદ નોંધાયો છે। સુઈ ગામમાં 5.25 ઇંચ, દહેગામમાં અને વલસાડમાં 3.23 ઇંચ, વાવ અને ખેરગામમાં 2.83 ઇંચ, ડોલવાણમાં 2.72 ઇંચ, ઉમરગામમાં 2.68 ઇંચ, વઘઈમાં 2.28 ઇંચ, કપરાડામાં 2.24 ઇંચ, દાંતામાં 2.17 ઇંચ, દિયોદરમાં 2.13 ઇંચ, પારડીમાં 2 ઇંચ અને વાપીમાં 2 ઇંચ વરસાદ પડ્યો હતો। બનાસકાંઠામાંથી ઝડપાયું 550 કિલો નકલી ઘી। બનાસકાંઠા જિલ્લાના ચંડીસરમાં શ્રી સેલ્સ ખાતેથી ઘીનો નમૂનો લેવાયો હતો, જે દરમિયાન ₹35 લાખથી વધુની કિંમતનો 5.5 ટન જેટલો ઘી જપ્ત કરાયો છે। ખોરાક અને ઔષધ નિયંત્રણ તંત્ર દ્વારા રાજ્યમાં ભેળસેળ કરેલા ખોરાક સામે કાયદાકીય કાર્યવાહી કરી રહી છે। કમિશનર ડોક્ટર એચ.જી. કોશિયા મુજબ નાગરિકોને સલામત અને સ્વચ્છ ખોરાક મર્યાદિત રહે તે માટે તંત્ર સંકલ્પબદ્ધ છે।
બનાસકાંઠામાં 8 કલાકમાં 8 ઇંચ વરસાદ. ગુજરાતના સુઈગામ તાલુકામાં છેલ્લા 8 કલાકમાં 8 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગના આંકડા મુજબ બનાસકાંઠા, ગાંધીનગર અને વલસાડમાં પણ ભારે વરસાદ વરસ્યો છે. 2-1 તાલુકામાં વરસાદ પડ્યો છે, જેમાં વાવ, ડોલવણ અને દહેગામમાં પણ 3-3 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. અમદાવાદના કેટલાક વિસ્તારોમાં પણ 2 થી 3 ઇંચ વરસાદ નોંધાયો છે, જેના કારણે જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. ટેરિફ બાદ ટ્રમ્પનો ભારત પર વધુ 50% ટેરિફ બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારતીય આઈટી કંપનીઓ માટે વધુ પડકાર લાવી શકે છે. અમેરિકન એક્ટિવિસ્ટ લૌરા લૂમરના દાવા મુજબ ટ્રમ્પ અમેરિકન આઈટી કંપનીઓને ભારત જેવા દેશોમાં આઉટસોર્સિંગ કરવાથી રોકવાનો વિચાર કરી રહ્યા છે, ખાસ કરીને કોલ સેન્ટર અને સપોર્ટ સેવાઓમાં. આ પગલું અમલમાં આવે તો ભારતના $283 બિલિયન આઈટી ઉદ્યોગને મોટો ઝટકો લાગી શકે છે, કારણ કે તે અમેરિકા પર ભારે નિર્ભર છે. રાજ્યમાં હાલ 4 વરસાદી સિસ્ટમ સક્રિય. ગુજરાતમાં આજે ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. કચ્છ, બનાસકાંઠા, મહેસાણા અને અરવલ્લીમાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર થયું છે. લો પ્રેશર, અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ લાઇન સહિત 4 વરસાદી સિસ્ટમ સક્રિય છે. પોર્ટ પર LC3 સિગ્નલ જાહેર થયું છે. આગામી 2 દિવસ રાજ્યમાં અતિભારે વરસાદની આગાહી છે. નીચાણવાળા વિસ્તારોમાં આવેલા ગામોને અગાઉથી જ એલર્ટ કરવા જણાવ્યું હતું. અમેરિકા હવે શક્તિશાળી દેશ નથી. વરિષ્ઠ પત્રકાર રિક સાન્ચેઝે ટ્રમ્પની વિદેશ નીતિ પર સવાલ ઉઠાવતા કહ્યું કે તેમની નીતિઓને કારણે અમેરિકા તેની વ્યૂહાત્મક સ્થિતિ ગુમાવી રહ્યું છે. તે એશિયન દેશોના જોડાણને મજબૂત બનાવી રહ્યું છે. તેમનું વર્તન વિશ્વ વેપારની વિરુદ્ધ છે. ટ્રમ્પની નીતિઓને કારણે આજે ચીન વેપારમાં ભારતને આકર્ષવાનો પ્રયાસ કરી રહ્યું છે. અમેરિકા હવે શક્તિશાળી દેશ નથી રહ્યું, તે ફક્ત ઇઝરાયલની કઠપૂતળી બની ગયું છે. 3 દિવસ ભારે વરસાદની આગાહી. હવામાન વિભાગે ગુજરાતમાં આગામી 3 દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. કેટલાક જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે, જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી અને સુરેન્દ્રનગર છે. પાટણ, મોરબી, રાજકોટ, બોટાદ, ગાંધીનગર, ખેડા અને મહીસાગરમાં ઓરેન્જ એલર્ટ છે. અમદાવાદ અને બાકીના જિલ્લાઓમાં યલો એલર્ટ છે. પોર્ટ પર LC3 સિગ્નલ જાહેર છે અને માછીમારોને દરિયામાં ન જવાની સૂચના અપાઈ છે. પાવાગઢ મંદિરમાં રોપવે તૂટતા 6 ના મોત. પાવાગઢ ખાતે મંદિરના બાંધકામ માટે ઉપયોગમાં લેવાતો ગુડ્સ રોપવે તૂટી પડ્યો છે. આ રોપવે મુખ્યત્વે મંદિરના નિર્માણ કાર્ય માટે સામાન અને મટીરીયલ ઉપર પહોંચાડવા માટે ઉપયોગમાં લેવામાં આવતા હતો. આ દુર્ઘટનામાં 6 લોકોના મોત થયા છે, જ્યારે ઘણા લોકો ઘાયલ થયા છે. પ્રાથમિક તપાસમાં સામાન લઈ જતા સમયે ટેકનિકલ ખામી સર્જાઈ હોવાના કારણે આ દુર્ઘટના સર્જાઈ હોવાનું સામે આવ્યું છે. રાજ્યમાં ક્યાં કેટલો વરસાદ. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 191 તાલુકામાં વરસાદ પડ્યો હતો, જેમાં સૌથી વધુ તાપીના ડોલવણમાં 6.3 ઇંચ, બારડોલીમાં 5.31 ઇંચ, વાલોદમાં 4.84 ઇંચ, લુણાવાડામાં 4.45 ઇંચ, ધનસુરામાં 4.37 ઇંચ, ગંડેવીમાં 4 ઇંચ, સોનગઢમાં 4 ઇંચ, કામરેજમાં 3.7 ઇંચ, પલસાણામાં 3.62 ઇંચ, ઉમરપાડામાં 3.5 ઇંચ, કડાણામાં 3.5 ઇંચ, વ્યારા અને નડિયાદમાં 3.5 ઇંચ, સુરત અને નવસારીમાં 3 ઇંચ વરસાદ પડ્યો હતો. ટેરિફ હટાવવા અમેરિકાએ 3 શરતો મૂકી. યુએસ ઉદ્યોગ સચિવ હોવર્ડ લુટનીકે બ્લૂમબર્ગ ટીવી સાથેની વાતચીતમાં ભારતને 25% વધારાના ટેરિફમાંથી છૂટ આપવા 3 શરતો મૂકી. તેમણે કહ્યું કે ભારતે રશિયાથી તેલ ખરીદવાનું બંધ કરવું પડશે, બ્રિક્સમાંથી અલગ થવું પડશે અને અમેરિકાને ટેકો આપવો પડશે. ભારત રશિયા અને ચીન વચ્ચે સેતુ બનવું ઈચ્છે તો બને, પણ યુએસને કે ડોલરને ટેકો આપે. ઉપરાંત આશા વ્યક્ત કરી કે ટૂંક સમયમાં અમેરિકા અને ભારત વચ્ચે વેપાર કરાર માટે વાટાઘાટો થશે. ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય. ગુજરાતમાં હાલ 4 વરસાદી સિસ્ટમ સક્રિય છે. રાજ્યમાં લો પ્રેશર સિસ્ટમ, અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ લાઇન પસાર થતા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે આગાહી આપી છે કે આ સિસ્ટમોના પ્રભાવથી અનેક વિસ્તારોમાં મકાન, માર્ગ અને ખેતી પર અસર થવાની શક્યતા છે. માછીમારોને દરિયા પર ન જવાની સલાહ આપવામાં આવી છે. હવામાન વિભાગ સતત મોન્સૂનની સ્થિતિ પર નજર રાખી રહ્યું છે.